મહાદેવ મિત્રો, અમુક મિત્રોનો જે સવાલ છે અને મારા પોતાને પણ એક વ્યર્થા વાત કરું સાહેબ કે અમુક સંબંધો જે 15 વર્ષના જે જૂના મિત્રો હોય કે કોઈ પતિ પત્નીના સંબંધ હોય સાહેબ, કોઈ પણ સંબંધને લઈ લો, પણ અમુક મુલાકાત કોઈ વ્યક્તિ સાથે થાય જે હજારા કિલોમીટરનું જેનું અંતર હોય સાહેબ, જે સપને પણ ન વિચાર્યું હોય, જે ગાવ માથે જેના એકની સાહેબ 1000 પુરાવા દઉં તમને કે ક્યાં ઓઢો જામ કચ્છ કિયોર કરણાનાનો રાજા અને ક્યાં હોથલ પદમણી પડી અમુક સંબંધ સાહેબ. પહેલાં હું દૃષ્ટાંત તમને દઉં, ક્યાં જેસલ ને તોરલ, ક્યાં ખેમરો ને લોડણ ખંભાત ને ક્યાં જામ રાવલ સાહેબ, કે જેને સપને વિચાર્યું નથી. આજકાલ તો સાહેબ વાહનની વ્યવસ્થા થઈ ગઈ, ઓલું તો જે દેશમાં પંખી પણ ન ઉડી શકે, સ્પર્શ ના કરી શકે એવા મિલનો થાય. અને ત્યારે અમુક એટલે જ વાત કરું છું એ વાત ઉપર કે જે 15 વર્ષના જૂના સંબંધો મિત્રતાના હોય, કોઈ પણ સંબંધ હોય સાહેબ, અને જે એ ફિલિંગ નથી થતી અમુક વ્યક્તિ સાથે જે પળની જે ઘડીની આકર્ષણ થાય અને એ જ્યારે મુલાકાત થાય ત્યારે તમારું મગજ અને ચિંતન સાહેબ કામ કરતું બંધ થઈ જતું છે. અંદરથી એક ખેસાણ સાહેબ આ વિજ્ઞાનને પણ સ્વીકારવું પડે. અને મૃત્યુ લોક એટલે જેવો તેવો લોક નથી સાહેબ, જેને 14 બ્રહ્માંડનો નાથ છે ને સાહેબ, એને પણ અવતાર ધરીને આ માનવને માયાજાળમાં ફસાવવું પડે છે. આ તો એ છે સાહેબ, વિશ્વામિત્ર જેવા ફસાઈ જતા હોય. પણ સાહેબ વાત બીજી વાત ઉપર પણ મારો કહેવાનો અર્થ એ છે કે રામ અને કૃષ્ણ સાહેબ આ મૃત્યુલોકની માયાજાળમાં દેવતાઓને પણ સાહેબ આજની તારીખે પુરાવા સાથે કહું સાહેબ કે સવારના પ્રભાતના 4 થી 3:30ના સમયમાં હજી એવી ઘણા સ્થળો જોવા મોજૂદ મળે છે અત્યારે આ હળાહળ કળિયુગમાં સાહેબ, કે 3:30 4 થી 5ના જે હવાનું પ્રભાતનું ટાણું છે, જે બ્રહ્મ મુહૂર્ત જેને કહેવામાં આવે સાહેબ, ઇન્દ્રલોકની અપસરાઓ પણ જોવા મળે હજી હાલમાં, પણ એ ક્ષમતા તમારામાં હોવી જોઈએ. દેવતાઓ પણ આવે છે, ભગવાન પણ આવે છે, એને ઓળખો, એના ચિંતનને ઓળખવું એક જરૂર. કેમ કે મૃત્યુલોક એટલે સાહેબ સમસ્ત જેને સૃષ્ટિનું સર્જન કરનાર ભગવાન ભોળિયોનાથ એમ કહેતો હોય, જો એ પણ કૈલાસમાં બેઠો બેઠો બધાનો આનંદ માણતો હોય તો આ હસી સાથે એક મીઠી ટકોર છે કે દોસ્ત અમુક મુલાકાત છે ને, ભલે પળ ઘડી તમારા જે બીજાના કોઈ ખેસાણ, એ જ્યારે મુલાકાત થઈ સાહેબ એ વાત ઉપર પાછો આવું ત્યારે અંદરનું ખેસાણ છે સાહેબ, અંદરની જે ફિલિંગ છે, અંદરનો જે પ્રેમ છે, અંદરની જે લાગણી જાગે સાહેબ, જે 15 વર્ષથી જે જૂનો મિત્ર સાથે નથી જાગતી, એક પળની સાથે સર્વસ્ત્ર અર્પણ કરી દેવા જે તૈયાર હોય સાહેબ, એવા પણ જ્યારે ઓઢાજામની સાહેબ મુલાકાત થાય કે સામે એકલમલના રૂપમાં હોથલ મળે અને ત્યારે પૂછે છે કે વાલેડા ભૂલી તો નહીં જાવ ને, ત્યારે સામેથી જવાબ આવે છે કે જો વિચારું વલહા રુદા માહિતી રૂપ એક જ યા ઘટમાન થઈ બાબેરી થઈ ફરું, ન ભૂલી શકાય દોસ્ત. એમ પછી ઓઢાજામને વિચાર આવે કે આ તો સ્ત્રીની હૈયાની વેદના, આ કોઈ ખેસાણ છે, આ કોઈ પૂર્વજન્મનું બંધન હોય અને જુદા થતા હોય એવું દેખાય છે. અને ઓઢાજામે સાહેબ હાથ વિશે હાંડુને પડતી મૂકી હતી, રાજ અને પાટને કીધું હતું કે હવે બામણિયા બાદશાહને મારી અને મારા ભાઈને કહી દેજો કે ધીંગાણામાં કામ આવી ગયું. ની ઘોડી છે ધીરે 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 હાવડી દે, સામેથી એકલમલની ઘોડી હાવડી દે સાહેબ. અને જે અહીંયા મુલાકાત થાય સાહેબ, જંગલ અને જાળવાની સાક્ષી ઓઢો અને હોથલ પરણી ઉતરે. એવી તો એકની સાહેબ 1000 પુરાવા દઉં કે ખેમરા લોડણની એક મુલાકાત સાહેબ, જેને સપને સુખ નહીં, કોઈ દી ક્યારેય જોયા પણ નથી, ક્યારેય ચિંતન પણ નથી. સાની નદીનો વર્તુ નદીનો કિનારો જ્યારે દ્વારકાધીશના પાછા દર્શન કરીને આવી ગયા તો ખેમરાની ખાંભીમાંથી લોડણસિંહ માથા પસાડીને વિજય સાહેબ. આ જે પૂર્વજન્મનું ખેસાણ છે, પછી પળ ઘડી કલાક 4 મહિના 6 મહિના જે હોય તે, પણ એ બધા માણસો ઓળખી નથી શકતા સાહેબ. એમનું કારણ એ છે કે એને માણવા માટે, એ પળને ઓળખવા માટે તમારું મગજ બુદ્ધિ સમજને સાઈડમાં મૂકો ને ત્યારે સમજાય. આ બુદ્ધિ અને મગજથી સમજનાર વ્યક્તિ જ નથી. પ્રેમ તો સાહેબ અંધાધૂન વહતો હોય, જેમ નદી સાગરને મળવા જતી હોય ને, એને માર્ગ નથી જોયો, એ સાગરમાં છેલ્લે અંતે ભળી તરી જરૂર જાય છે સાહેબ. બાકી મગજ અને બુદ્ધિના પોટલા જેણે દોડાવ્યા ને એ અટવાઈ જાય છે. ને એ તમે જેને પ્રેમ કરતા હોય એના પ્રત્યેનો પ્રેમ આમ પણ વ્યક્ત કરી શકાય. અસ્તુ, જય સિયારામ, મહાદેવ.